નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીઓને ઝડપી પાડ્યા। આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જે ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો। આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે અને હવે આ કેસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે 13 નવેમ્બર 2024 ફરિયાદ નોંધાયા બાદ આજ સુધીમાં તમામ 9 આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ। છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ફરાર હતો કાર્તિક પટેલ। વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં પોલીસે કાર્તિકને દબોચી પાડ્યો। અમદાવાદ એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી। કાર્તિક પટેલના નામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી। ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી। કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા હતા। આ મામલે નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા। ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડિરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો। હવે આ કેસમાં અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે। એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે। જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કાર્તિક પટેલ હવે ભારત આવી રહ્યો છે અને તે દુબઈથી મોડી રાતે અમદાવાદ પહોંચશે। કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી છે અને તે ઘણા સમયથી કોર્ટની પ્રક્રિયાઓથી બચવા વિદેશમાં નાસ્તો ફરતો હતો। આ સમયે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા, તો આરોપી દ્વારા આગોતરા જામીન માટેના પણ પ્રયાસ કરાઈ રહ્યા હતા, પરંતુ જામીન મંજૂર થયા ન હતા। આખરે તેણે શરણાગતિ સ્વીકારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વડોદરામાં શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શંકરસિંહ વાઘેલાએ બિઝાડાને ખ્યાતિકાંડ મામલે નિવેદન આપ્યું। ગુજરાતમાં રોજે રોજ કૌભાંડ થઈ રહ્યા છે અને ગુજરાતમાં 30-35 વર્ષમાં ભાજપ સરકારે કશું કર્યું નથી તેમ જણાવ્યું। સરકાર જ નથી, સરકાર હોય તો કામ કરે, દેર ઇઝ નો ગવર્મેન્ટ। ગુજરાતમાં બીજેપીની સરકાર 30-35 વર્ષથી છે, એટલો બધો ભરાવો થઈ ગયો છે અતિ, એટલે એમને બહુ છે નહીં, પબ્લિકને જે કરવું એ કરે। એ સરકાર જેવું છે નહીં। તમે જાઓ ગાંધીનગર, કોઈ તમને તમારા સામે નહીં જુએ, એક જ કૌભાંડ છે। તમે રોજ કૌભાંડ ભૂલી જવાના। આજે કાલ નવું બનવાનું, પરમદાર નવું બનવાનું, એટલે કૌભાંડોની ભરમાર ભાજપની સરકારમાં। વડોદરાનું હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। આ દુર્ઘટનામાં પોતાના વહાલસોયા બાળકોને ગુમાવનાર પરિવારોને આજે પણ ન્યાય મળ્યો નથી, ત્યારે બાળકોના વાલીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલના સંચાલક અને શિક્ષકો શ્રદ્ધાંજલિમાં ન જોડાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો, તેમજ સ્કૂલ સંચાલકોને નફટ પણ કીધા હતા। હરણી બોટકાંડને 1 વર્ષ થયું પૂર્ણ। દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા। સંતાનો ગુમાવનારા પરિવારનું છલકાયું દર્દ। ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે આપી શ્રદ્ધાંજલિ। કાર્યપાલક ઇજનેરને દોષિત ઠરાવવાની માંગ કરાઈ।
શાળા પર પણ કાર્યવાહી કરવાની પીડિત પરિવારની માંગ. વડોદરાનું હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના વહાલસોયા બાળકોને ગુમાવનારા પરિવારજનો આજે પણ ન્યાયની માંગ માટે વલખા મારી રહ્યા છે. પોતાના વહાલસોયા બાળકોને ગુમાવ્યાની આજે પ્રથમ વર્ષી છે ત્યારે પીડિત પરિવારનું દર્દ છલકાઈ રહ્યું છે. હાલમાં જ બાળકોને યાદ કરીને વાલીની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે અને ભ્રષ્ટાચારી તંત્રના કારણે ન્યાય ન મળતો હોવાનો પીડિત પરિવારે આક્ષેપો કર્યા છે. અમને કશે ન્યાયની એ નથી, કેમ કે 3 મહિનાની અંદર જ પેલા લેગ ઝોન વાળાને છોડી દીધા છે અને જે છે એમને હવે છોડી દેવામાં આવશે. અને સૌથી મોટી ભૂલ તો આ સ્કૂલ વાળાની જ છે, ઋષિ વાડિયાની. એને ખબર નથી પડતી, એને પ્રિન્સિપલ કોણે બનાવ્યો છે એ જ ખબર નથી પડતી કે આટલે 56 સીટની બસની અંદર 90 બાળકોને લઈને ગયો અને ત્યાં લઈ જઈને લેગ ઝોનમાં પણ એને આટલી ઠંડીમાં નેચર જમીન પર બધાને બેસાડી દીધા. કશી વ્યવસ્થા નહોતી કરી કે કેવી રીતના એ લોકોને બેસાડવાના ને કશું. શાળા સૌથી પહેલા તો બંધ જ કરાવવી જોઈએ તો જે થાય, અને એને ઋષિ વાડિયાને પણ સજા થવી જોઈએ. સૌથી પહેલા સ્કૂલ બંધ જ થવી જોઈએ. અત્યારે દરેક તહેવારમાં મેં રડ્યા છે. મેં છેલ્લા તો એના નામના મેં ફટાકડા બી નાના છોકરાઓ ગરીબ છોકરાઓને વેચ્યા છે, કારણ કે અમે તો કોઈ તહેવાર નહીં કરી શકતા, પણ કોઈ ગરીબનો તહેવાર થાય એવો અમે વિચારીએ છીએ. એ કાર્યવાહી અમારે એવી જોઈએ છે કે અગર CBI તપાસ હોય, કારણ કે બીજા દિવસે મેં કહેતા હતા કે રાજેશ ચૌહાણ જે FIR કરતા છે એ ગુનેગાર છે, બરાબર છે. વર્ષ પછી તમે એવું કહો છો કે હા એને ગુનો લાગે છે, તો જીવ તો પાછો નહીં આવે, પણ 5,000 એક નજીવો દંડ છે. નજીવો દંડ કહેવાય, કારણ કે અત્યારે રિટાયરમેન્ટ પછી 10 વર્ષની માણસ 10 વર્ષ સુધી માણસ જીવી શકે, તો 6 લાખ રૂપિયા થાય, એ કઈ નજીવો દંડ છે. અમારું આ કેસમાં કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને એટલી જ માંગ છે કે અમે CBI તપાસ થવી જોઈએ, કારણ કે જો આ રીતે જો ન્યાયની પ્રક્રિયા ચાલશે તો અમને લાગતું ને કે અમે બી જીવતા રહીશું. આજે વડોદરા શહેરના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા અને 1 વર્ષ પૂરું થયું. આ શાળાની નિષ્કાળજી, તંત્રની નિષ્કાળજી, કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના લીધે આ બાળકો હસતા રમતા બાળકોનો જીવ ગયો. એને 1 વર્ષ થયા પછી પણ અત્યારે પીડિત પરિવાર ક્યાંક ને ક્યાંક ન્યાય માટે ઝંખી રહ્યા છે. અને વર્ષ થયા પછી આજે જ્યારે અહીં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યારે નિષ્ઠુર શાળા સંચાલકો આપ જોઈ શકો છો કે આજે શાળા ચાલુ રાખી છે. 1 વર્ષ અગાઉ હરણી બોટકાંડ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના જીવ ગયા હતા. તો ન્યાયની માંગ સાથે પીડિત પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. બોટકાંડના તમામ જે આરોપીઓ છે હાલ જેલ બહાર છે, તેમજ કાર્યપાલક ઇજનેરને દોષિત ઠરાવી સજા કરાય તેવી પીડિતોએ માંગ કરી છે. અને આ સાથે શાળા પર કાર્યવાહી થાય તેવી પરિવારજનો દ્વારા સખત માંગ કરાઈ છે. અને આ ઘટનાની CBI દ્વારા તપાસ કરવામાં આવે તેવું વાલીઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમગ્ર ગુજરાતમાં ડિમોલ્યુશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મેગા ડિમોલ્યુશન ઓપરેશનના 8મા દિવસે બેટ દ્વારકામાં બાદ હવે દ્વારકામાં પણ દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. દેવભૂમિ દ્વારકામાં ઘણા દિવસોથી ગેરકાયદેસર દબાણો પર ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આ ડિમોલ્યુશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શનની સાથે ગેરકાયદેસર કરાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. દ્વારકા SDMની અધ્યક્ષતામાં ડિમોલ્યુશનની કાર્યવાહી કરાઈ છે. અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ કુલ 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના 406 દબાણો દૂર કરાયા છે, જેની કિંમત ₹62.73 કરોડ જેટલી છે. આ સાથે જ 7 દિવસમાં 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ સહિત કુલ 406 દબાણોને હટાવવામાં આવ્યા છે. ઓમ થોબાણી, મંતવ્ય ન્યૂઝ, દ્વારકા. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં BZ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું. એકા ડબલના ચક્કરમાં હજારો લોકો છેતરાયા. બ્લોકરા કંપનીના સંચાલકો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી રોકાણકારોના કરોડો રૂપિયા વળવી લીધા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ભોગ બનનારા
મુલતાની મોહસિન રશીદભાઈ નામના અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે. ગુજરાત સરકારે પૂરતા આયોજન વગર નવી 9 મહાનગરપાલિકા જાહેર કરી દીધી છે. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે 9 મનપામાં સામેલ થયેલી 60 ગ્રામ્ય પંચાયતો ભંગ કરી દેવાઈ છે. આ 60 ગ્રામ્ય પંચાયતોના લોકો જન્મ, મરણ, લગ્ન અને આવક સહિતના સરકારી દાખલાઓ મેળવવામાં અટવાઈ પડ્યા છે અને આ સાથે જ પંચાયતો ભંગ થઈ છે અને નવી બનેલી 9 મહાનગરપાલિકાઓ પાસે ડેટા નથી. તો બીજી તરફ 9 મહાનગરપાલિકાઓએ આ દાખલાઓ કાઢી આપવા માટે સરકારમાંથી સત્તાવાર મંજૂરી મેળવવાની દરખાસ્તો કરી દીધી છે, તે મળી નથી. દાહોદના દેવગઢ બારિયાના કેલિયા ગામમાં સગીર યુવતીને ખેંચી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ સગીરા સહિત અન્ય પરિવારજનો ઉપર દાંતરડું તેમજ કુહાડીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઘટના બનતા આસપાસના લોકો આવી જતા આ ચારેય યુવકો ત્યાંથી ધાકધમકી આપીને નાસી છૂટ્યા હતા. ત્યારે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવની ફરિયાદ સગીરાના પિતા દ્વારા કરવામાં આવતા ફરિયાદ ન લેવામાં આવી હતી અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. એ મારી 15 વર્ષની છોકરીને પકડી અને ઘેંસતા હતા તો મારી છોકરા બૂમાબૂમ કરીને મારે ઘરવાળીએ ફોન કર્યો હતો મને. તો અમે મારા ભત્રીજો અને મેં બેનના બાઇક લઈને દોડીને ગયા હતા ત્યાં. તો અમને જોઈને એ લોકો ભાગી ગયા હતા. તો એ ભાગી ગયા તો પછી અમને પાછળથી પાછા બળવંત, છગન, વિનોદ, નાના, હરેશ ભૂપત, રાજેશ ભૂપત, કોડી અને દાંતેડા લઈને આવીને સીધા ઘા કરી દીધા. મારા મામાને ઘરે ગયા હતા ને તો પછી પાછા આવતા હતા બીજા દાડો તો નદીમાં છોકરા હતા ને એને મને પકડીને ખેંચી લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ મેં બૂમો પાડી તો પાછળ મારા મમ્મીને આવતા હતા ને તો એ આવી ગયા. એમની પછી એને પથ્થર મારવાના ચાલુ કર્યા. એટલે પછી મારી મમ્મીએ મારા પપ્પાને ફોન કર્યો. તે પછી મારા પપ્પા આવ્યા. એની પછી મને અહીંયા દાંતરડું મારી દીધું. પછી એટલું બધું તો મને ખબર નથી પણ એટલું થોડું મને ખબર છે. આગળ વાત કરીએ વડોદરામાં ખાણ ખનીજે ગેરકાયદેસર રેતી ખનન પર તવાઈ બોલાવી. ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું ત્યારે ખાણ ખનીજ વિભાગે ડભોઈ પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી હતી, જેમાં ખાણ ખનીજે 7 ટ્રકો તેમજ જેસીબીને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 1.20 કરોડનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. ચિરાગ પટેલ તેમજ મુકેશ વસાવા નામના શખ્સો દ્વારા રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મુકેશ વસાવાને જેલ હવાલે કરી કરોડો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે ભરતી પ્રક્રિયાની લેવાતી પરીક્ષામાં મહત્વનો નિર્ણય લીધો છે. ઉમેદવારો એડવાન્સ તૈયારી કરી શકે અને કોઈ વિસંગતતા ઊભી ન થાય તે માટે હવે સામાન્ય અભ્યાસક્રમ જ એક જ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બાબતે તેમણે કહ્યું હતું કે આ પદ્ધતિને કારણે હવે જુદી જુદી અન્ય પરીક્ષા આપવામાં પણ અભ્યાસક્રમ કામ આવશે, જ્યારે ભરતી પ્રક્રિયા પણ સરળ બનશે અને ઉમેદવારોને પણ સાનુકૂળતા રહેશે. ત્યારે અન્ય વિષયો માટે પણ આ જ પદ્ધતિ અપનાવવા માટેની વિચારણા શરૂ કરી દીધી છે અને તે દિશામાં કામ પણ ચાલુ કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. દરેક પરીક્ષાઓની અંદર 2 કોમ્પોનન્ટ હોય છે. એક ટેકનિકલ વિષય હોય છે, દાખલા તરીકે એન્જિનિયરિંગની અંદર એક ટેકનિકલ વિષય હોય અને એક સામાન્ય અભ્યાસ હોય. એ જ રીતે ક્લાસ 1-2 ની અંદર સામાન્ય અભ્યાસના કેટલાક પ્રશ્નપત્રો છે, પછી ભાષાના છે, નિબંધ છે. તો પણ આ બધી જ પરીક્ષાઓની અંદર ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, એ તમામ માટે આપણે સામાન્ય અભ્યાસ એક જ કર્યો છે, કારણ કે ઘણીવાર ક્લાસ 2ની પરીક્ષા આપનારા ઉમેદવારો ક્લાસ 1ની પણ પરીક્ષા આપતા હોય છે. અમરેલીની પાટીદાર સમાજની યુવતી બાલ ગોટીપાર લેટરકાંડમાં ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત પુસવાનું નિવેદન સામે આવ્યું, જેમાં
લલિત વસુઆએ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યા કે નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને પ્રકરણ પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે મહિલા સશક્તિકરણ અને બેટી બચાવવાની વાત કરતી સરકારે પાયલ ગુટી પર અત્યાચાર કર્યો છે અને પાયલ ગુટી પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, ખોટી રીતે એમને મારવામાં આવી છે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે. તો આના માટે 3 નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી. પીએસઆઈ, પીઆઈ અને એસપી એમાં જવાબદાર છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલે જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ દીકરીને ન્યાય અપાવવા માટેની એમની નીતિ હોય તો જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, આવી હું માગણી કરું છું. સાબરકાંઠાના વિજયનગરની લીમડા પ્રાથમિક શાળાનો વિવાદ સામે આવ્યો હતો. 3 મહિના અગાઉ હોબાળો થતાં ગ્રામ્યજનોએ શાળાને તાળાબંધી કરી હતી, જેમાં બાળકો સાથે મુખ્ય શિક્ષિકાનો વ્યવહાર સારો ન હોવાથી વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 1 સપ્તાહથી બાળકો સ્કૂલમાં જતા બંધ થયા હતા, ત્યારે વાલીઓએ કહ્યું હતું કે જ્યાં સુધી શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી બાળકો સ્કૂલમાં આવશે નહીં. આ પ્રાથમિક શાળા નંબર 1માં ઇન્દુબેન નોકરી પર આવશે તો અમારા બાળકો સ્કૂલમાં મોકલીશું નહીં, અને જરૂર પડશે તો અમે તાળાબંધીનો પણ પ્રોગ્રામ આપવા એવી વાલીઓને હૈયાધારણ છે, જેથી આ ઇન્દુબેન કાનજીભાઈ જાદવનાઓની તાત્કાલિક અસરથી એમની બદલી થવી જોઈએ. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. ખેડાથી સમાચાર. નડિયાદના 2 જગ્યા પર એસએમસીના દરોડા. એસએમસીની કાર્યવાહી. પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 જગ્યા પર દરોડા પાડ્યા હતા. પીજ રોડ પર મહિડા કોલોનીમાં દરોડા પાડ્યા. સત્સંગ પાર્ટી પ્લોટની બાજુમાં અવાવરૂ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા. 2 વોચ રાખનાર અને 2 ગ્રાહકને એસએમસીએ ઝડપ્યા. કાર્યવાહી દરમિયાન 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 5 બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયા છે. 11.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરીએ. વાત કરીશું મહેસાણા, જ્યાં ઉત્તર ગુજરાત વીજ કચેરી સબસ્ટેશનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. વીજ સબસ્ટેશનમાં આગને પગલે અંધારપટ છવાઈ ગયો. વીજ સબસ્ટેશનમાં આગ લાગ્યા હોવાની ઘટના ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મનપા ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ લાગ્યા હોવાની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયરની ટીમો છે તે સ્થળ પર પહોંચી છે. દાહોદ એલસીબી પોલીસે ઘર વપરાશના સામાનની ચોરી કરતા ચોરોને ઝડપી પાડ્યા હતા. ઘરફોડ ચોરો દિવસ દરમિયાન દુકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે નક્કી કરેલા ટાર્ગેટ મુજબ કરિયાણાની દુકાનો તોડી તેમાંથી સામાન ચોરી કરતા હતા. એલસીબી પોલીસ કતવારા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમીને આધારે બસ સ્ટેશન પાસેથી 4 ઇસમોની ધરપકડ કરી હતી, તેમજ ચોરેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો. એલસીબીની ટીમને બાતમી મળેલી કે ભીટોડી બસ સ્ટેન્ડ પાસે કેટલાક ઇસમો શંકાસ્પદ હાલતમાં હોવાનું જણાઈ આવેલું, જેથી વ્યૂહાત્મક રીતે તેઓનો કોર્ડન કરી અને તેઓને ઝડપી લેવામાં આવેલા. આ 4 ઇસમોને ઝડપી લેવામાં આવેલા. તેઓની યુક્તિ પ્રયુક્તિને ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓએ
કતવારા અને ગરબાડા પોલીસ સ્ટેશનોમાં નાની દુકાનોમાંથી અને બીજી જગ્યાઓએથી ઘરફોડ ચોરીઓ કરેલા હોવાનું જણાઈ આવેલું છે. દાહોદમાં ગુનાખોરીને અટકાવવા તેમજ વાહન ચોરીની ઘટનાઓને ડામવા પોલીસ દ્વારા ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે દાહોદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર નંબર વગરની મોટરસાયકલ પર આવતા 2 યુવકોને રોકવા ઇશારો કર્યો હતો અને યુવકોને ઝડપી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. તેમજ બાઇકો વડોદરા શહેરમાંથી ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાઇક ચોરીની બાઇકો તેઓએ છુપાવેલી હતી તેઓની સ્વેચ્છાએથી તેઓએ રજૂ કરતા અમોએ અલગ અલગ જગ્યાઓએથી કુલ 10 મોટરસાઇકલો ચોરીની મળી આવેલી છે, જે કબજે કરવામાં આવેલી છે. આ 10 મોટરસાઇકલો આ ઈસમોએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરેલા હોવાનું જણાયેલ છે અને વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ બાબતે એફઆઈઆર પણ થયેલી છે. ભરૂચના જંબુસરમાં ડીજીસીએલના દરોડા પડ્યા હતા. જ્યારે વીજ ચોરીને ડામવા વહેલી સવારે કાર્યવાહી કરાઈ હતી. તેમજ શહેરના કપાસિયાપુરા ભાગલીવાડમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તળાવપુરા વિસ્તારમાં પણ ડીજીસીએલની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસને સાથે રાખીને ટીમે સપાટો બોલાવ્યો હતો. તેમજ વહેલી સવારે અચાનક દરોડાને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ભરૂચના અંકલેશ્વરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા વાહનની અડફેટે આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક પર આવી રહેલ શાકભાજીના વેપારીને કાળ ભરખી ગયો. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. છૂટક શાકભાજી વેચતા 45 વર્ષીય ઈશમનું મોત થયું હતું. જેને લઈને બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી હતી. રોબોટિક સર્જરીની સુવિધા ધરાવનાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી હોસ્પિટલ બની છે. મહત્વની બાબત એ છે કે સરકારી સંસ્થામાં આ પ્રકારની સારવાર આપતું સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે. અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે. દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે 1C બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો કે જેની અંદાજિત કિંમત 95 કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે. તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર, બ્રેકીથેરાપી, ટ્રુબીમ લિનિયર એક્સિલેટર, ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે. તેમાંથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે અને તે મશીન દ્વારા દર્દીઓની સારવાર કરવા માટે અમારી ટીમ હંમેશા કટિબદ્ધ હોય છે. નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા વ્યંગ કરવામાં આવ્યો અને આ સાથે જ કાર્યક્રમના જાહેર મંચ પરથી મંત્રીએ કટાક્ષ કર્યો. પક્ષમાં કામ કરતા પદાધિકારીઓને પાટીલે સંકેત આપ્યો હતો. જણાવ્યું, ચૂંટાયેલા સભ્યો કામ કરે જ છે, ક્યાંક અટકે તો હું બેઠો છું, આપણી પાસે બધા રોગોની દવા છે. સૌથી પહેલા દેશમાં એ ધુમાડા રહિત જિલ્લા તરીકે આપણે અને એક સ્થાન અપાવ્યું હતું. આ બધું તમારા બધાના સાથ સહકાર થાય છે. જે અહીંના આગેવાનો જે સતત કાર્યશીલ છે, દિનેશભાઈ તો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ જવાબદારી એમણે નિભાવી છે. અનુપ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તમે જે ચૂંટીને મોકલો છો એ પણ કામ કરતા હોય છે અને કશે અટકે તો હું બેઠો જ છું. બધા રોગની દવા છે આપણી પાસે. આપણે બધા મળીને કોઈ રોગ નિર્મૂળ કરીએ, બધી જ આપણી જરૂરિયાતને પૂરી કરીએ એવો પ્રયત્ન આપણે સાથે મળીને કરીએ. અમદાવાદમાં એએમસી સંચાલિત સ્કૂલ બોર્ડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. આ બજેટ સ્કૂલ બોર્ડના શાસન અધિકારી અને ચેરમેને રજૂ કર્યું હતું. વર્ષ 2025-26નું સ્કૂલ બોર્ડ ડ્રાફ્ટ બજેટ ₹1 કરોડ
1,143 કરોડ રજૂ કરવામાં આવ્યું હતું અને શહેરના નવા વિકસી રહેલા વિસ્તારોમાં 12 નવી સ્કૂલો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સ્કૂલ બોર્ડની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. તેમજ વાલીઓને સ્કૂલ સાથે જોડવા વિવિધ કાર્યક્રમ કરશે. એટલે કે 1,042 કરોડ પગાર ખર્ચ પાછળ વાપરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક અને શિક્ષકોની લગતી પ્રવૃત્તિઓ પાછળ 7% ખર્ચ એટલે કે કુલ બજેટના 77% ખર્ચ કરવામાં આવશે. શાળાઓની સજ્જતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે કુલ બજેટના 2% એટલે કે 23 કરોડ રૂપિયા ખર્ચ આની. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.